વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 9 વિજ્ઞાન બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા હતા, જેમાં વિભાગ એ અને બી માટે આપણે પ્રશ્નો સોલ્યુશન સાથે વિડીયો બનાવી ચૂક્યા છે. આ વિડીયોમાં આપણે વિભાગ સીના પ્રશ્નો સોલ્વ કરીશું. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વિભાગ સીના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં કુલ પ્રશ્ન નંબર 38 થી 46 9 પ્રશ્નો આપેલા હશે, જેમાંથી આપણે 6 પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નનો 3 ગુણ છે, તો 6 તરી 18, એમ આ સેક્શન 18 માર્ક્સનો છે. પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. નીચેના કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા બ્લુ પેનથી જે દેખાય છે એ વસ્તુ આપેલી હશે, અને જે કાળી પેનથી મેં લખ્યું છે એ વસ્તુ આપેલી નહીં હોય, એની જગ્યાએ ખાલી જગ્યા હશે. તો આપણે ખૂટતી માહિતી ભરવાની છે. તમે ઓલરેડી અહીંયા ભરી દીધી છે. ચાલો જોઈએ. ધન, પ્રવાહી અને વાયુ અવસ્થા આપેલી છે, જેમાં દળ, કદ અને આકાર આપણે લખવાનો છે. દળ ધન અવસ્થામાં પણ ચોક્કસ હોય અને અહીંયા આગળ ખાલી જગ્યા હોય બંને જગ્યાએ, તો પ્રવાહીમાં પણ દળ ચોક્કસ હોય અને વાયુમાં પણ દળ ચોક્કસ હોય. તો આપણે અહીંયા શું લખીશું કે પ્રવાહીમાં પણ ચોક્કસ દળ હોય અને વાયુમાં પણ ચોક્કસ દળ હોય. એ રીતે કદ, અહીંયા ખાલી જગ્યા આપેલી હતી, અહીંયા ખાલી જગ્યા આપેલી હતી, અને અહીંયા ખાલી આપેલું હતું કે ચોક્કસ કદ હોતું નથી વાયુ અવસ્થાનું, અને આ બે આપણે લખવાનું હતું. તો ધન અવસ્થામાં ચોક્કસ કદ હોય અને પ્રવાહી અવસ્થામાં પણ ચોક્કસ કદ હોય, જ્યારે વાયુ અવસ્થાનું ચોક્કસ કદ હોતું નથી. કારણ કે એક બોટલમાં તમે વાયુ ભરો અને એને છોડી દો તો આખા ઓરડામાં એ વાયુ ફેલાઈ જશે. તો એનું ચોક્કસ કદ હોતું નથી, જ્યારે પ્રવાહીનું ચોક્કસ કદ હોય અને ધન અવસ્થામાં ચોક્કસ કદ હોય. આકારની વાત કરીએ તો ધન અવસ્થા જે હોય, ધન પદાર્થનું ચોક્કસ આકાર હોય, જ્યારે પ્રવાહીનો ચોક્કસ આકાર હોતો નથી. કારણ કે તમે જે પાત્રમાં એને ભરો એ પાત્રનો આકાર એ લઈ લેશે. તમે બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર લઈ લેશે. તમે એક વાડકામાં ભરો તો એનો આકાર વાડકા જેવો થઈ જશે, પ્રવાહી, બરાબર છે. તો એનો ચોક્કસ આકાર હોતો નથી. ને એ જ વસ્તુ વાયુ માટે લાગુ પડે છે કે વાયુનો પણ ચોક્કસ આકાર હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં બ્લેક પેન છે એની જગ્યાએ તમને બ્લેન્ક આપેલું હશે, ખાલી જગ્યા આપેલી હશે. તમારે આ રીતે એને પૂરવાનું છે. ચાલો આગળ જોઈએ. ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો, જે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે, ઇન્ટેક્સનો. ઓકે, ઇન્ટેક્સના પ્રશ્નો IMP હોય છે. ચાલો જોઈએ. ઝાડનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાચા ફળોનું ફ્રૂટ સલાડ બનાવવું અને કાગળ અને લાકડાનું સળગવું. તો આમાં આપણે રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારમાં વર્ગીકૃત કરવાનું છે. ચાલો આપણે જો અહીંયા આગળ મેં વર્ગીકૃત કરીને બતાવેલા છે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો. ભૌતિક ફેરફારો એટલે એવા ફેરફારો જેમાં માત્ર આકાર બદલાય, એનો શેપ બદલાય, અથવા એવા ફેરફારો જેમાં માત્ર અવસ્થા બદલાય, એટલે ધનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને. તો જો ઝાડનું કાપવું, ઝાડને કાપીને ફર્નિચર બનાવીએ છીએ, તો લાકડાનું ખાલી શેપ બદલાય છે, એનો આકાર બદલાય છે, એટલે આ પણ ભૌતિક ફેરફાર આવશે. તવીમાં માખણનું પીગળવું, માખણ પહેલાં ધન હતું, પછી પીગળીને પ્રવાહી બની ગયું, માત્ર અવસ્થા બદલાઈ, એટલે આ પણ ભૌતિક ફેરફાર આવશે. પાણીનું ઉકાળીને વરાળ બનાવી, પાણીને ગરમ કરો તો પાણી ઉકળીને એની વરાળ બની જાય, તો આ પણ માત્ર ભૌતિક ફેરફાર છે, કારણ કે ખાલી અવસ્થા બદલાઈ. અને કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, તો ફ્રૂટ સલાડ બનાવો છો તો કાચા ફળોનું ફ્રૂટ સલાડ બનાવો છો તો એ પણ ભૌતિક ફેરફાર છે, કારણ કે ફળોનું ખાલી માત્ર શેપ અને આકાર બદલાય છે. રાસાયણિક ફેરફાર કોને કહેવાય વિદ્યાર્થીઓ? જેમાં બે પદાર્થો ભેગા થઈને નવો પદાર્થ બનાવતો હોય તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. જે રીતે તિજોરીને કાટ લાગવો, લોખંડની તિજોરીને કાટ લાગે છે તો લોખંડ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાટ બનાવે છે, જેને આપણે કહીએ છીએ આયર્ન ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડનો પડ લાગી જાય છે, જેને આપણે કાટ કહીએ છીએ. તો અહીંયા નવો પદાર્થ બને છે. અને એ રીતે કાગળ અને લાકડાનું સળગવું, કાગળ અને લાકડાને સળગાવો તો પણ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવી દેશે, તો કાગળ અને લાકડાનું સળગવું પણ આવશે રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફારમાં નવો પદાર્થ બને છે. ઓકે, તો અહીંયા આગળ બંનેમાં આ રાસાયણિક ફેરફાર છે, યાદ રાખજો. અને કોઈ પણ વસ્તુને તમે સળગાવો તે રાસાયણિક ફેરફારમાં આવશે. ઓકે, ચાલો આગળ પ્રશ્ન સોલ્વ કરીએ. ત્રીજો, જો વિદ્યાર્થી મિત્રો, મસ્ત સરસ મજાનો આ એક પ્રશ્ન આપેલો છે અહીં આગળ કે એક આપણે ખોખો લેવાનો છે, બોક્સ લેવાનો છે,
એમાં એક જગ્યાએ આપણે આ રીતે હોલ બનાવવાનો છે અને એ બોક્સમાં આપણે દૂધ ભરેલું એક ગ્લાસ મૂકવાનું છે. દૂધ ભરેલું એક ગ્લાસ મૂકવાનો છે, એક હોલ અહીંયા કરવાનો છે, એક હોલ અહીંયા કરવાનો છે અને આ હોલમાંથી તમારે ટોર્ચ દ્વારા પ્રકાશ આપાત કરવાનો છે અને બીજી બાજુ તમારે આંખથી આ વસ્તુને જોવાની છે. તો તમે દૂધ ભરેલું પાત્ર હશે તો આખા પાત્રમાં રોશની દેખાશે, એટલે પ્રકાશિત દેખાશે. આખું પાત્ર કેવું દેખાશે? પ્રકાશિત દેખાશે એકદમ. તો અહીંયા પ્રશ્નોના જવાબ આપણે જોઈએ કે અહીંયા શું પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જો દૂધ કેમ પ્રકાશિત થાય છે તે સમજાવો અને અહીં સંકળાયેલી ઘટનાનું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, દૂધ કેમ પ્રકાશિત થાય છે? જો 3 પ્રશ્નો અલગ અલગ છે, આપણે એક એક કરીને સોલ્વ કરીએ. ઓકે, પહેલાં દૂધની વાત કરીએ. દૂધ એ કલીલ દ્રાવણ છે અને એમાં કલીલ કણો રહેલા હોય છે જે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરી નાખે છે. પ્રકીર્ણનનો મતલબ એ પ્રકાશને બધી દિશાઓમાં ફેલાવી દેશે, બધી દિશાઓમાં એને ફેલાવી દેશે, એને પ્રકીર્ણન કહેવાય છે. અને પ્રકાશનું બધી દિશાઓમાં ફેલાવાની ઘટનાને પ્રકીર્ણન કહેવાય. તો અહીંયા આગળ દૂધમાં કલીલ કણો હોય છે જેના પર તમે ટોર્ચ દ્વારા પ્રકાશ આપાત કરો તો એ પ્રકાશને બધી દિશામાં ફેલાવી દે છે. તેથી દૂધ કેવું દેખાય છે? પ્રકાશિત દેખાય છે. અને આ અસરને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા પૂછ્યું છે આપણને કે દૂધ પ્રકાશિત કેમ દેખાય છે? તો ભાઈ એમાં રહેલા કલીલ કણો આપાત પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરી દે છે, તેથી તે પ્રકાશિત દેખાય છે. અને આ ઘટનાનું નામ શું છે? ટિન્ડલ અસર. શું છે? ટિન્ડલ અસર. આગળ જોઈએ બીજો પ્રશ્ન. મીઠા એટલે નમક, આપણા સોડિયમ ક્લોરાઇડ, મીઠું, નમકના દ્રાવણમાં આવું પરિણામ કેમ મળતું નથી? હવે અહીંયા દૂધનો ગ્લાસ મૂક્યો છે, એને નીકાળી દો અને એની જગ્યાએ પાણીમાં નમકને ઓગાળીને અહીંયા મીઠાનું દ્રાવણ મૂકો અને પછી તમે ટોર્ચ મારશો તો આ પ્રકાશિત નહીં દેખાય. તો એ જ પ્રશ્ન પૂછ્યું છે, આવું કેમ નથી મળતું? સમજાવો. તો જો અહીંયા આગળ પ્રશ્ન, મીઠાના દ્રાવણમાં રહેલા કણ અતિ સૂક્ષ્મ છે અને એના કારણે પ્રકાશના કિરણોનું વિખેરણ અથવા પ્રકીર્ણન કરી શકતા નથી. તેથી દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. પરિણામે મીઠાનું બનાવેલું દ્રાવણ પ્રકાશિત થતો નથી અથવા તો દૂધ પ્રમાણે અહીંયા આગળ એ ઘટના બનતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક જ રીઝન છે કે મીઠાના બનાવેલા દ્રાવણમાં જે કણો હોય છે એનું કદ અતિ સૂક્ષ્મ હોય છે અને એમાં તમે પ્રકાશના કિરણને આપાત કરો તો એ કિરણનું આટલા સૂક્ષ્મ કણો એ વિખેરણ કે પ્રકીર્ણન કરી શકતા નથી. એના માટે આ દ્રાવણ પ્રકાશિત દેખાતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી. ચલો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. આમાં જ જો એકદમ માંગ્યા પ્રમાણે લખવાનું છે. બીજા એવા 2 દ્રાવણોના નામ આપો જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી જ અસર જોવા મળે, એટલે ટિન્ડલ અસર જોવા મળે તેવા 2 દ્રાવણોના નામ યાદ રાખી લેજો. એકમાં સ્ટાર્ચનું દ્રાવણ અને બીજું ચોકનો ભૂકો અને પાણીનું દ્રાવણ. પાણી લો અને એમાં ચોકનો ભૂકો નાખી દો, તેમાં પણ આ જ અસર જોવા મળે, અને સ્ટાર્ચનું દ્રાવણ. ઓકે, ચાલો આગળ બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. 41મો પ્રશ્ન. આપેલ શબ્દ ચોરસ કોયડાના તત્વોના નામ છુપાયેલા છે તેની સંજ્ઞાઓ નીચે મુજબ છે. સી ક્લોરીન, કેલ્શિયમ, હાઇડ્રોજન, ઓઝોન, આર્ગોન, ઓક્સિજન, ઝેનોન, આર્જેન્ટમ, નાઇટ્રોજન, નિયોન અને હિલિયમ. અને તત્વોની સંજ્ઞા ઊભી ચાવીમાં 1માં ક્લોરીન લખવાનું છે. જો એકદમ ઇઝી. 1માં ક્લોરીન, 5માં ઝેનોન, આડી ચાવીમાં 2માં હાઇડ્રોજન, 3માં આર્ગોન, 4માં ઓક્સિજન અને 6માં નાઇટ્રોજન લખવાનું છે. બહુ જ ઇઝી છે. જો 1માં ક્લોરીન લખવાનું છે તો ક્લોરીનનો સ્પેલિંગ જોઈ લો, અહીંયા આગળ આપેલો જ છે CHLORINE. અહીંયા લખો પહેલામાં CHLORINE, ક્લોરીન. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લખવાનું રહેશે આમાં. ઓકે, ઊભી ચાવી. અને 5માં ઝેનોન છે, ઝેનોનનો સ્પેલિંગ જોઈ લો. ઝેનોનનો સ્પેલિંગ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ XENON ઊભી ચાવીમાં આપણે લખવાનું છે, એ પણ આપી દીધું છે કઈ ચાવીમાં લખવાનું છે, ઊભી ચાવીમાં. બરાબર છે. તો 5માં લખીશું અહીંયા આગળ XENON
એન. ઓકે, NON, ઝેનોન, એ રીતે આપણે લખવાનું રહેશે. હવે આડી ચાવી ભરીએ. આડી ચાવીમાં બીજા નંબરમાં છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનું સ્પેલિંગ જોઈ લો, HYDROGEN. તો આપણે અહીંયા આગળ લખી દો હાઇડ્રોજન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભરવાનું છે, એકદમ ઇઝી છે. ત્રીજીમાં જોઈ લો શું છે, ત્રીજામાં આર્ગોન છે. ઓકે, આર્ગોન છે, એ ચાવી ભરવું જોઈએ. આર્ગોન, અહીંયા એ આવશે, આર્ગોન, GON, આર્ગોન આવી ગયું. ઓકે, ચોથામાં ભરવો જોઈએ, શું આવશે? ચોથામાં આવશે ઓક્સિજન. ઓક્સિજનનો સ્પેલિંગ જોઈ લો. ઓકે, ચાલો જોઈએ ઓક્સિજનને કઈ રીતે ભરશો. આ રીતે ઓક્સિજન. ઠીક છે. અને છઠ્ઠામાં આવશે નાઇટ્રોજન. ઓકે, NITROGEN, નાઇટ્રોજન. છઠ્ઠામાં નાઇટ્રોજન. તો આ રીતે આપણે ભરવાનું રહેશે, નાઇટ્રોજન. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાના બાળકને પણ આવડે, ચોથા ધોરણના કે પાંચમા ધોરણના બાળકોને સોલ્વ કરવાનું કહો એટલું ઇઝી છે આ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળના પ્રશ્નો જોઈએ. જલવાહક પેશી અને અન્નવાહક પેશીને જટિલ પેશી શા માટે કહેવામાં આવે છે અને તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે સમજાવો. એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી પેશીને જટિલ પેશી, જટિલ સ્નાયુ પેશી કહે છે. એવી પેશી જેમાં કોષો એક કરતાં વધારે હોય, એક કરતાં વધારે પ્રકારના હોય તેવી બનેલી પેશીને જટિલ પેશી કહેવામાં આવે છે. અને જલવાહક અને અન્નવાહક પેશીમાં બંનેમાં એક કરતાં વધારે પ્રકારના કોષો આવેલા હોય છે, એટલા માટે આ બંને પેશીને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કોષો એક કરતાં વધારે પ્રકારના આવેલા હોય છે એટલા માટે. ચાલો, બંનેમાં શું ભેદ છે તો આપણે તફાવત લખવાનો છે. જલવાહક પેશીનું કામ છે કે પાણી અને દ્રવ્ય સારોનું વહન કરે છે. ક્યાંથી? મૂળથી એના પર્ણો સુધી એનું વહન કરે છે. જ્યારે અન્નવાહક પેશી જે પર્ણોમાં ખોરાક બને છે વનસ્પતિના, એ ખોરાકને વૃક્ષોના અલગ અલગ અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઓકે, જલવાહક પેશીમાં કયા કયા ઘટકો હોય છે? જલવાહિનીકી હોય છે, જલવાહિની હોય છે, જલવાહક મુદુતક પેશી હોય છે અને જલવાહક તંતુઓ હોય છે. આટલા ઘટકો હોય છે જલવાહક પેશીમાં. તો આ પ્રશ્ન 2 માર્કમાં અલગથી પણ પૂછી શકાય કે જલવાહક પેશીમાં કયા કયા ઘટકો હોય છે. એ રીતે અન્નવાહક પેશીમાં કયા કયા ઘટકો હોય છે? ચાલની કોષો હોય છે, ચાલની નલિકા હોય છે, સાથી કોષો હોય છે, અન્નવાહક મુદુતક પેશી હોય છે અને અન્નવાહક તંતુઓ હોય છે. તો આ પણ અલગથી પ્રશ્ન પૂછી શકાય. જલવાહક પેશીમાં મોટાભાગના ઘટકો કેવા હોય છે? મૃત હોય છે, ડેડ. અને અહીંયા આગળ મોટાભાગના ઘટકો જીવંત હોય છે, લાઈવ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ, બીજા પ્રશ્ન સોલ્વ કરીએ. આ તમારા ગતિવાળા ચેપ્ટરમાંથી પ્રશ્ન છે, બહુ જ સરળ છે, પણ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ જોઈને ગભરાઈ જાય છે વિદ્યાર્થીઓ. તો ગ્રાફ જોઈને ગભરાવાનું નથી, સમજવાનું છે. અહીંયા 3 ગ્રાફ આપેલા છે. અંતર સમયનો આલેખ, અહીંયા પણ અંતર સમયનો આલેખ, અહીંયા વેગ સમયનો આલેખ. પ્રશ્ન જો સિમ્પલ પ્રશ્ન શું પૂછ્યું છે કે આપેલ આલેખોનું અંતર સમય અને વેગ સમયમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી. આલેખ A અને B એ અંતર સમયના આલેખો છે, જ્યારે C વેગ સમયનો આલેખ છે. ખાલી આટલું જ લખવાનું જ. બોલો, એ આપણને ધ્યાનથી તમે જુઓ. આ અંતર સમયનો આલેખ છે A. ઓકે, આલેખ A છે, આ આલેખ A. આ છે આલેખ B અને આ છે આલેખ C. ઓકે, તો આલેખ A અને B એ અંતર સમયના આલેખો છે અને આલેખ C વેગ સમયનો આલેખ છે. આટલું જ. આગળ બીજો પ્રશ્ન, એ થોડા સમજવા જેવો છે કે આપેલ ત્રણેય આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે લાઈન એકદમ સીધી હોય આ રીતે, એનો મતલબ એ છે કે સરખા સમયે સરખું અંતર કપાય છે. એનો મતલબ ઝડપ કેવી થઈ? અચળ થઈ. એટલે પહેલું જે ગ્રાફ છે એ અચળ ઝડપની ગતિ બતાવે છે. જો અચળ ઝડપથી ગતિ દર્શાવે છે પહેલો આલેખ એ. બીજા આલેખમાં તમે જોઈ શકો છો કે સમય સાથે અંતર એક સરખું બદલાતું નથી. બરાબર, કે આ રીતે પેરાબોલિક શેપ આપેલો છે અને આ શેપ ક્યારે મળે? જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે. જો અચળ પ્રવેગી ગતિ. ઓકે, તો B જે આલેખ છે આ રીતે પરાબોલિક હોય આ રીતે, તો એ અચળ પ્રવેગી ગતિ દર્શાવે છે. ઓકે, અચળ પ્રવેગી ગતિ.
અને અહીંયા તમે જોઈ શકો છો વેગ સમયનો આલેખ છે. તો અહીંયા આગળ તમે જોશો સમય સાથે વેગ બદલાય છે. ઓકે, શરૂઆતમાં વેગ વધે છે, પછી વેગ ઘટે છે, પછી વધે છે, પછી ઘટે છે. તો આ જે ગતિ છે એ અનિયમિત પ્રવેગી ગતિ બતાવે છે. કઈ બતાવે છે વિદ્યાર્થી મિત્રો? અનિયમિત પ્રવેગિત ગતિ. તો આને તમે બૂસ્ટ કરીને લખી શકો છો, અથવા તો PDF મંગાવવા માટે અમારા નંબર પર તમે મેસેજ કરીને PDF મંગાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ સોલ્વ કરીએ. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આટલું જ પ્રશ્નનો જવાબ 3 માર્ક્સમાં. ઓકે, તો આ સમજવાવાળા પ્રશ્નો બહુ જ શોર્ટ હશે, નાના હશે. ઓકે, ચાલો જોઈએ. ગતિનો ત્રીજો નિયમ લખો અને આ નિયમના વ્યવહારુ ઉદાહરણો આપો. કોઈ પણ 2 ઉદાહરણ આપવાના છે. તો મેં ઘણા ઉદાહરણો લખ્યા છે, તેમાં એમાંથી ગમે તે 2 લખી શકો. ચાલો જોઈએ. 2 વસ્તુઓ વચ્ચેની ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. 2 વસ્તુઓની વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક વસ્તુ બીજી વસ્તુ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજી વસ્તુ પહેલી વસ્તુ પર લગાડે છે, અને બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. જો અહીંયા 2 વસ્તુ છે. જો વસ્તુ A વસ્તુ B પર બળ લગાડે અને ક્રિયા બળ કહેવામાં આવે છે FAB, તો વસ્તુ B પણ A પર એટલું જ બળ લગાવશે અને પ્રતિક્રિયા બળ કહેવાય FBA. ઓકે, અને આ નિયમને આ પ્રમાણે પણ લખી શકાય કે ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળના મૂલ્યો હંમેશા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ રીતે શોર્ટમાં પણ લખી શકો, અને આ આકૃતિ અમે દોરો તો બહુ સારી વાત છે. ચાલો, જો એના વ્યવહારમાં ઉપયોગો કયા છે? જ્યારે વ્યક્તિ જમીન પર ચાલે છે ત્યારે તેના પગ દ્વારા જમીન પર બળ લાગે છે, જેનો ક્રિયાબળ કહી શકાય. અને આ સમયે જમીન દ્વારા વ્યક્તિના પગ પર બળ લગાડે છે, જેને પ્રતિક્રિયા બળ કહેવાય, અને આ કારણે વ્યક્તિ આગળ જઈ શકે છે. સિમ્પલ વસ્તુ. રોકેટમાં બળતણનું દહન થતાં ઉત્પન્ન થતો વાયુ ઝડપથી બહાર નીકળે છે. તો એ વાયુ ઝડપથી બહાર નીકળે છે અને ક્રિયાબળ કહેવાય. અને એના કારણે રોકેટને ધક્કો લાગે છે અવકાશ તરફ, તો એ સ્પેસમાં જાય છે, તો એને પ્રતિક્રિયા બળ કહેવાય. ઓકે, તરવૈયો પોતાના હાથ અને પગ વડે પાણીને પાછળની તરફ ધકેલે છે, તો પાણી એને આગળની તરફ ધકેલશે, તો એ તરી શકશે. એ રીતે બંદૂકમાં જ્યારે ગોળી છોડવામાં આવે છે તો બંદૂક દ્વારા ગોળી પર બળ લગાડવામાં આવે છે, અને જ્યારે ગોળી છૂટે છે તો ગોળી દ્વારા બંદૂક પર વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું બળ લાગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના માટે બંદૂક પાછળની તરફ ધકેલાય છે. અને આ રીતે એક ખલાસી બોટમાંથી આગળની તરફ કૂદકો મારે ત્યારે બોટ પર લાગતું પ્રતિક્રિયા બળના કારણે બોટ પાછળની તરફ ધકેલાય છે. તો આમાંથી ગમે તે 2 લખવાના છે તમારે, અને રોકેટ અને બંદૂકનો એક્ઝામ્પલ આપી દો તો વધુ સારું છે આમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પડઘો. પડઘો એટલે શું, અથવા પડઘા પર ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP પ્રશ્ન છે, આપણે જોઈએ. જો આપણે યોગ્ય પરાવર્તન વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ, તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરીથી સંભળાય. આ ફરીથી સંભળાતા ધ્વનિને પડઘો કહે છે. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ નેચરલ લોકેશન પર, ત્યાં બૂમ પાડો તો તમારો અવાજ તમને ફરીથી સંભળાશે. તો એ પરાવર્તન પામીને તમને ફરીથી સંભળાય છે, તો આને શું કહેવામાં આવે છે? પડઘો કહેવામાં આવે છે. અને આપણા મગજમાં ધ્વનિની સંવેદના 0.1 સેકન્ડ સુધી રહે છે. કોઈ પણ અવાજ આપણે જ્યારે સાંભળીએ છીએ તો એની સંવેદના 0.1 સેકન્ડ સુધી રહે છે. અને એના માટેની કન્ડિશન અહીંયા લખેલી છે, આ તમારે યાદ રાખવી પડશે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો સમયગાળો 0.1 સેકન્ડનો હોવો જોઈએ. એનાથી ઓછો હશે તો નહીં સંભળાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જુઓ. 22 ડિગ્રી તાપમાને ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ હોય તો ધ્વનિને અવરોધ સુધી જવા અને પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી વધુ હોવો જોઈએ. એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પડઘો કમ સંભળાય, કઈ કન્ડિશનમાં સંભળાય, તો આ વસ્તુ તમારે લખવી પડે. પડઘો સંભળાય કે 22 ડિગ્રી તાપમાન હોય વાતાવરણનું, અને જે ધ્વનિ પ્રસરણ પામે છે એનો વેગ 344 મીટર પર સેકન્ડ હોય, તો એ અવરોધક સપાટી, એ દિવાલ હોય કે પછી કોઈ પર્વત હોય, ત્યાંથી અથડાવીને પાછા આવવા સુધીનો સમયગાળો કેટલો હોવો જોઈએ? 0.1 સેકન્ડ કે તેનાથી થોડું વધુ હોય તો અને તો જ અવાજ આપણને પડઘા સ્વરૂપે સંભળાશે, બાકી કે સંભળાય નહીં.
આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા અને પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર બરાબર કેટલો હોવો જોઈએ? 34.4. વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતે મેળવ્યું છે? આ લોકોએ વેગના સૂત્ર પરથી મેળવ્યું છે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણને ખબર છે અહીંયા આગળ શું આપેલું છે? જો વેગ આપેલો છે, અહીંયા આગળ શું આપેલું છે? સમય આપેલું છે. તો અંતર તમને મળી જાય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આ વેગ ગુણ્યા સમય કર્યું છે, જે અંતર કેટલું હોવું જોઈએ? 34.4 જવા અને આવવાનું. ઓકે. તો આમ પડઘાને સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? જો જવા આવવાનું અંતર, જવાનું અથડાઈને પાછા આવવાનું અંતર 34.4 હોય, તો અહીંયા સોર્સ અને આ અવરોધક સપાટી વચ્ચેનું અંતર શું આવશે? આ અંતર ડિવાઈડ બાય 2 આવશે, અને એ કેટલું થાય? 17.2 મીટર હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે, એટલે પડઘાની સંભળાવવાની કન્ડિશન પણ બદલાશે. ઓકે. અને વાદળોના ગણગણાટના કારણે ધ્વનિ ઘણી વખત પરાવર્તન પામીને આપણને સંભળાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે વાદળો અને જમીન પર ધ્વનિનું વારંવાર પરાવર્તન થાય છે, એટલા માટે તમને ગળગળાટ એનો સંભળાય છે. ઓકે. છેલ્લો પ્રશ્ન આપણો વિભાગ C નો. પરાધ્વનિના કોઈપણ 3 ઉપયોગો લખો. ઓકે. પરાધ્વનિને કહેવામાં આવે છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ, અથવા શોર્ટમાં એને અલ્ટ્રાસાઉન્ડ પણ કહેવામાં આવે છે, જેની ફ્રીક્વન્સી ઘણી જ વધારે હોય છે. કેટલી વધારે હોય છે? 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. ઓકે. 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા જે ધ્વનિ તરંગો છે એને આપણે પરાધ્વનિ અથવા તો અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહીએ છીએ, અલ્ટ્રાસાઉન્ડ. ઓકે. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? ભાઈ, એના ઉપયોગો ઇન્ડસ્ટ્રીમાં, કંપનીઓમાં અને મેડિકલ ક્ષેત્રે, હોસ્પિટલોમાં થાય છે. ચાલો જોઈએ. પરાધ્વનિ મોટે ભાગે અહીંયા માત્ર 3 ઉપયોગો લખવાના કીધા છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં 3 જ ઉપયોગો લખ્યા છે જે મેન છે. ઓકે. અને જો ખાલી ઉપયોગો કહે તો તમે એને મુદ્દાસર બનાવીને 8 મુદ્દા લખી શકો છો. પરાધ્વનિ માટે મોટા ભાગે તે ભાગોને સાફ કરવા માટે વપરાય છે જેના શેપ બિલકુલ અરેગ્યુલર હોય અને જ્યાં પહોંચવું કઠિન હોય, જ્યાં આપણે પહોંચી શકતા નથી. તો જેવા કે સર્પિલાકાર નળી, વિષમ આકારના ભાગો, ઇલેક્ટ્રોનિક્સના સાધનો, બરાબર, ઇલેક્ટ્રોનિક્સની જે સર્કિટો હોય છે, આવા બધા ભાગોને સાફ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ વપરાય છે. અને જે વસ્તુઓ સાફ કરવાની હોય તેને સફાઈ દ્રાવણમાં પહેલાં તો મૂકવામાં આવે છે, અને એના ઉપર પરાધ્વનિ એટલે અલ્ટ્રાસાઉન્ડને આપાત કરવામાં આવે છે. ઉચ્ચ આવૃત્તિના કારણે ધૂળ, ચીકાશ અને ગંદકીના કણો જુદા પડી જાય છે, અને આ રીતે વસ્તુ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. એટલે એવા શેપ જેને સાફ કરવું અઘરું છે, એવા શેપોને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય છે. ચાલો આગળ જોઈએ. પરાધ્વનિનો ઉપયોગ ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો અને અન્ય ખામીઓને શોધવા માટે પણ કરવામાં આવે છે. હવે એક ધાતુનો બ્લોક છે જેમાં મોટી બિલ્ડિંગો, મોટા ભવનો, મોટા પુલો, મોટા મશીનો બનાવવા માટે થાય છે. તો જે ધાતુના બ્લોક છે, મેટલ બ્લોક, એની વચ્ચે કોઈ તિરાડ છે કે નહીં એ ચેક કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્ર બહારથી દેખાતા નથી, તે ભવન કે પુલની મજબૂતાઈને ઓછી કરી નાખે છે. અને જો તિરાડવાળા બ્લોકથી આપણે પુલ બનાવીએ તો એ તૂટવાની સંભાવના એની વધી જાય છે. તો એને પહેલાં અલ્ટ્રાસાઉન્ડથી ચેક કરવામાં આવે છે કે વચ્ચે કોઈ તિરાડ છે કે નહીં. પછી જો તિરાડ હોય તો એવા બ્લોકને નીકાળી દેવામાં આવે છે અને સારા બ્લોકનો ઉપયોગ કરીને ભવનો અથવા તો પુલો બનાવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વચ્ચે બ્લોકમાં રહેલી તિરાડો ચેક કરવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે. ડિટેક્ટરથી ખબર પડી જાય છે. ઓકે. ચાલો. પરાધ્વનિ તરંગોને હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરીને હૃદયનું પ્રતિબિંબ બનાવાય છે, અને આ ટેકનિકને શું કહેવામાં આવે છે? ઇકોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે, જેને શોર્ટમાં ECG કહે છે. કે હાર્ટ એટેક આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે ECG રિપોર્ટ કઢાવીએ છીએ આપણે. ઓકે. તો એમાં પણ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે. એ જ રીતે પરાધ્વનિ સમસૂચક એવું યંત્ર છે જે પરાધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને માનવ શરીરના આંતરિક અંગો જેવા કે યકૃત, પિત્તાશય, ગર્ભાશય, કિડની વગેરેના પ્રતિબિંબ બનાવી શકાય છે. અને આ યંત્ર શરીરની અસામાન્યતાઓ જેમ કે પિત્તાશય અથવા મૂત્રાશયમાં પથરી અથવા જુદા જુદા અંગોમાં રહેલી ગાંઠની શોધમાં ઉપયોગી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં કઈ જગ્યાએ ગાંઠ છે અથવા કઈ જગ્યાએ પિત્તાશય અથવા મૂત્રપિંડમાં પથરી છે, એને શોધવા માટે આપણે અલ્ટ્રાસોનિક સાઉન્ડ તે પરાધ્વનિનો ઉપયોગ કરીએ છીએ.
બીજું કે પરાધ્વનિમાં મૂત્રપિંડ એટલે કિડનીમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને આ કણ ત્યારબાદ મૂત્ર મારફતે બહાર નીકળી જાય છે. એટલે કિડનીમાં જે પથરી હોય એને તોડવા માટે પણ પરાધ્વનિ એટલે અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા ઉપયોગો પૈકી કોઈ પણ તમે 3 ઉપયોગ લખી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં આટલું જ રાખીએ. બીજા વિડીયોમાં મળીશું બીજા પ્રશ્નો સાથે. તો ચેનલને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો.